મિત્રો વળતરનો આવો પ્રશ્ન જો તો તમને એવું કીધું છે એક ખરીદી પર 12.5% વળતર બાદ કરતા વસ્તુ 700માં મળે છે, એટલે કે વળતર આપ્યા પછી 700 રૂપિયામાં મળે છે, તો વસ્તુની મૂળ કિંમત કેટલી, એટલે કે મૂળ કિંમતને આપણે 100% ધારવી પડશે, એટલે કે 100% રકમ મેળવવાની છે। અહીંયા 12.5% વળતર આપ્યું હોય તો આ રકમ છે 87.5% કહી શકાય। તો હવે ત્રિરાશી 87.5% હોય ત્યારે 700 રૂપિયા થાય છે, તો 100% એ કેટલા થાય એ તમારે નક્કી કરતું જવાનું છે। તો હવે ત્રિરાશી મૂકીએ તો છેદ પણ ઉઠશે, અહીંયા 100 ગુણ્યા 700 છેદમાં 87.5। હવે જો તમને અહીંયા શું આવડવું જોઈએ કે 12.5% હતા એનાથી છેદ ઉડે, 12.5 ગુણ્યા કેટલા કરવાથી 87.5 થાય, તો 12 નો ઘડિયો આવડવો જોઈએ, 12 5 60, 12 6 72 ને 12 7 84, 7 વડે ગુણાકાર કરીએ એટલે આપણે 87.5 થાય, અને 12 8 96 અને 12.5 ગુણ્યા 8 કરો એટલે 100 થાય। તો હવે 7 ગુણ્યા 100 કરવામાં આવે એટલે 700 થશે, 100 ગુણ્યા 8 એટલે 800। તો આપણો આન્સર શું થઈ જશે મિત્રો? ઓપ્શન બી થઈ જશે કે એની ખરીદ કિંમત મૂળ કિંમત 800 રૂપિયા હતી એવું આપણે કહી શકીએ। આવી જ ટ્રીક જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।